આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યાર સુધી આપણે સૌએ કુલ 8 ચેપ્ટર વિશે અભ્યાસ કર્યો। વનસ્પતિમાં પોષણ, સજીવોમાં પોષણ, ત્યારબાદ આપણે રેસાથી કાપડ સુધી, ઉષ્મા, હવામાન, એસિડ બેઝ અને ક્ષાર, આવા ઘણા બધા વિષયો વિશે જોયું। આજે આપણે એક નવા જ ટોપિક વિશે ચર્ચા કરી। તમે જુઓ કે આપણે કોઈ ઘર બનાવવું હોય તો હવામાં તો ઘર બને નહીં, બરાબર? તમે ઈંટ લાવીને મૂકી દો, સિમેન્ટ લાવીને મૂકી દો, રેતી લાવીને મૂકી દો, તો ઘર ક્યાં બનાવશો? એના માટે તમારે લોકોને જમીનની તો જરૂર પડે ને, બરાબર છે? તો તમે કહેશો કે હા, ચલો। હવે બીજું લઈએ કે તમારે ખેતી કરવી છે, તમારે પાક વાવવો છે, કોઈ કપાસ ઉગાડવો છે, ઘઉં ઉગાડવા છે, તો એના માટે પણ તમારે શું જોઈએ? સૌથી પહેલાં જમીન જોશે। જો જમીન હશે તો તમે લોકો તેમાં કોઈ પણ પ્રકારની ખેતી કરી શકશો, બરાબર છે? ચલો, આ એક। હવે તમારે લોકોને પાણી જોઈએ, તો પાણી તો ક્યાં આવેલું હોય? ખૂબ ઊંડે સુધી આવેલું। હા, દરિયામાં, સમુદ્રમાં હોય એ વાત ઠીક છે, પણ તમારે બોરમાં પાણી જોઈતું હોય, કૂવામાંથી પાણી જોઈતું, તો એના માટે શું કરવું પડે? તમારે ખૂબ ઊંડે સુધી ખાડો ખોદવો પડે છે। તો એ પણ ક્યારે શક્ય બને? જ્યારે જમીન હશે ત્યારે। તો કોઈ એવી વસ્તુ નથી કે જ્યાં આપણે જમીન વિશે વિચારી શકીએ। રહેવું હોય, તમારે કોઈ ભોજન જોઈતું હોય, જમવું હોય, ખોરાક જોઈતો હોય, હવા, પાણી, એ બધું તમને ક્યાંથી પ્રાપ્ત થાય છે? ભૂમિમાંથી। એટલે ભૂમિ જે છે એ આપણો ખૂબ જ અગત્યનો, આપણા માટે મહત્વનો ઘટક છે, બરાબર છે? હવે આ જે ભૂમિ છે એ જીવનથી ભરપૂર હોય છે। એટલે કે ભૂમિ જે છે એમાં માત્ર માટી કે કાંકરા આવેલા હોતા નથી, એની અંદર પ્રાણી પણ આવેલા હોય છે, વનસ્પતિ પણ આવેલી હોય છે, અન્ય કોઈ વસ્તુઓ પણ આવેલી હોય છે। તો એના વિશે જોઈએ। તમારો પહેલો ટોપિક છે બગીચાની, બરોબર છે? હવે આ બગીચાની માટી તરફ જ્યારે તમે જોશો ને ત્યારે તમને એની અંદરથી અમુક પ્રકારના પ્રાણીઓ પણ જોવા મળશે, જેમ કે અળસિયા છે અથવા તો કોઈ બીજા કીટકો જોવા મળશે। આ વાત થઈ પ્રાણી। વનસ્પતિની વાત કરીએ તો તમને કોઈ ડાળી જોવા મળશે, બરોબર છે? પછી અલગ અલગ પ્રકારના છોડ હશે। બગીચાની માટી છે તો ઓટોમેટિક ત્યાં નાના કોઈ છોડ તો હોવાના જ છે, અને બીજી અન્ય કોઈ વસ્તુઓની વાત કરીએ તો ત્યાં કોથળી જોવા મળશે, આપણને કાંકરા જોવા મળશે, બરાબર છે? તમને પણ સમજણ પડે છે હું શું કહું છું? જ્યારે તમે બગીચાની માટી લઈને આવો છો ત્યારે તમને એની અંદરથી અળસિયા અને કીટકો જેવા પ્રાણીઓ જોવા મળશે, ડાળી, છોડ જેવા તમને વનસ્પતિ જોવા મળશે, અને અન્ય વસ્તુની વાત કરીએ તો ત્યાંથી તમને કોથળી અને કાંકરા પણ જોવા મળે છે, બરોબર? બગીચાની માટી છે તો આપણે કાંઈ બગીચામાં ગયા હોય તો આપણે કોઈ વસ્તુ ખાવાના તો છીએ, તો આપણે શું કરીએ? તે રેપરને ત્યાં નાખી દઈએ, ત્યાંની માટીમાં તમને એવી કોથળી પણ જોવા મળે છે, સાથે સાથે કાંકરા પણ જોવા મળતા હોય છે। હવે આપણે વાત કરીએ કે રસ્તાની બાજુની તરફની માટી, રસ્તાની બાજુની માટી, બરોબર? તો અહીંયા તમને કેવા પ્રકારના પ્રાણીઓ જોવા મળે? તો સાપ જોવા મળે, બરોબર છે? અથવા તો અળસિયા હોય, તો આવા પ્રાણીઓ તમને જોવા મળે છે। વનસ્પતિની વાત કરીએ તો ત્યાં બાવળ હોય, નાની નાની કોઈ પણ નાના નાના છોડ જોવા મળતા હોય છે। અન્ય વસ્તુની વાત કરીએ તો ત્યાં પણ તમને કાંકરા છે, કોથળી છે, કોઈ ખીલી છે,
પછી અન્ય કોઈ વસ્તુઓથી ભરેલી હોય છે. બરાબર છે. એટલે શું કીધું છે કે ભૂમિ છે જીવનથી ભરપૂર છે. હવે તમારે એક પ્રયોગ કરવાનો. બરાબર છે. શું પ્રયોગમાં કરવાનો છે? જો એક કાચનો ગ્લાસ લેવાનો અને એ ગ્લાસમાં પાણી લેવાનું છે. બરાબર. શું લેવાનું છે? પાણી. અને એ પાણીની અંદર તમને કોઈ પણ જગ્યાએ તમારે માટી લઈ આવવાનું. શું લઈ આવવાનું? માટી. ક્યારે નહીં લો તો પણ ચાલશે. અને તમને જ્યાંથી પણ માટી મળે તે માટી લાવવાની રહેશે. ચલો શું કરવાનું છે? એક ગ્લાસ લેવાનો, એની અંદર તમારે પાણી ભરવાનું છે. શું કરવાનું? એક ગ્લાસમાં પાણી ભરવાનું અને એની અંદર માટી નાખવાનું અને એને હલાવ્યા વગર થોડા સમય સુધી તમારે એને એમને એમ જ રહેવા દેવાનું. તેને હલાવવાની નથી. બરોબર છે. એટલે જ્યારે તમે એને હલાવ્યા વગર એમને મૂકી દેશો થોડા સમય પછી એટલે તમને અલગ અલગ સ્તર જોવા મળશે. એમાં જે સૌથી નીચેનું સ્તર હશે એ હશે કાંકરી. કેમ? કારણ કે કાંકરી છે વજનમાં ભારે પણ હશે અને મોટી હશે. એટલે કે આવી જશે તળિયે આવીને બેસી જશે. એના ઉપરનું જે સ્તર હશે એ રેતીનું હશે. શેનું બનેલું હશે? રેતી આવી જશે. સૌથી પહેલા એ માટીની અંદર જેટલી કાંકરી છે બધી કાંકરી નીચે આવી જશે. એ કાંકરી ઉપર રેતી આવશે. ત્યારબાદ માટી જોવા મળશે તમને. એના ઉપર પાણી હશે અને પાણી ઉપર તમને સેન્દ્રિય પદાર્થ જોવા મળશે. એટલે કે સેન્દ્રિય પદાર્થ એટલે કે આવી રીતે તમને તરતું દેખાશે પાણીની ઉપર. શું કરવાનું છે? સૌથી પહેલા એક ગ્લાસની અંદર તમારે પાણીની અંદર માટી નાખવાની છે. ત્યારબાદ એને થોડા સમય સુધી રાખી મૂકવાનું. એને હલાવવાની નથી. ગ્લાસ જે મૂક્યો છે એ જ સ્થિતિમાં એને રાખી મૂકવાનું. પછી જ્યારે તમે જોશો ને એટલે તમને આવા અલગ અલગ સ્તર જોવા મળશે. એમાં સૌથી નીચેનું સ્તર હશે કાંકરીનું. પછી એના ઉપર તમને રેતીનું સ્તર જોવા મળશે. એના ઉપર માટીનું સ્તર હશે. ત્યારબાદ એના ઉપર પાણી હશે અને પાણી ઉપર શું કરતું હશે? સેન્દ્રિય પદાર્થો. તો આ સેન્દ્રિય પદાર્થ એટલે શું? તો ભૂમિમાં રહેલા સડેલા મૃત પદાર્થને સેન્દ્રિય પદાર્થ કહે છે. પડે છે સમજણ? હવે શું સડી ગયું હશે જમીનમાં? તો ધારો કે કોઈ પાંદડા છે, બરાબર, એને ખરવાનો સમય થઈ ગયો એટલે ખરીને નીચે પડી જવાનું. પછી તમે કોઈ બિસ્કિટ છે, રોટલી છે અથવા તો કોઈ ખાવાની વસ્તુ છે એ તમે જમીન ઉપર નાખો છો તો થોડા સમય પછી એ પણ શું થઈ જવાનું છે? એનું વિઘટન થઈ જશે અને સડવા લાગશે. કોઈ ડાળખા જમીન ઉપર પડ્યા હોય તો થોડા સમય પછી એ પણ સડવા લાગે છે. એટલે એ બધા જે છે એને કહેવાય સેન્દ્રિય પદાર્થો. બરાબર? ભૂમિમાં રહેલા સડેલા મૃત પદાર્થોને સેન્દ્રિય પદાર્થ કહે છે અને વજનમાં હલકા હોય છે એટલે તમને પાણી ઉપર તરતા જોવા મળે છે. ચલો, શું થયું? સૌથી નીચે કાંકરીનું સ્તર હશે, એના ઉપર રેતી, એના ઉપર માટી. કાંકરી મોટી મોટી હોય એટલે નીચે. પછી કાંકરી કરતા નાનું કોણ હોય? રેતી, એટલે એના ઉપર એ આવશે. રેતી કરતા પણ સૌથી નાનું કોણ હોય? માટી, એટલે એ ત્યાં આવશે. પછી માટી ઉપર આવશે પાણી અને પાણી ઉપર શું તરતું દેખાય છે તમને લોકોને? સેન્દ્રિય પદાર્થો તરતા દેખાતા છે. હવે તમે જો ક્યારેક કોઈ જગ્યાએ જમીનમાં ખોદકામ થતું હશે ને એટલે તમને લોકોને અલગ અલગ આમ ભાગ પાડ્યા ને એવું દેખાશે નીચેની બાજુ. અમુક ઘાટા કલરનું હશે, અમુક આછા કલરનું હશે, અમુકમાં મોટા મોટા પથ્થરો જોવા મળતા હશે. બરાબર? તો એને કહેવાય ભૂમિની રૂપરેખા. બરાબર? ભૂમિનો જે લંબરૂપ છેદ જોવા મળે છે તેને
છે તે જોતા તેમાં વિવિધ સ્તર જોવા મળે છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે. બરાબર, અલગ અલગ સ્તર જોવા મળે છે એને કહેવાય ભૂમિની રૂપરેખા. બરાબર, એને શું કરવાનું, આપણે વચ્ચેથી કટ કરી દઈએ અને તમને જે સ્તર જોવા મળે એને કહેવાય ભૂમિની રૂપરેખા. તો હવે એ સ્તરો વિશે આપણે વાત કરીએ. જ્યારે આપણે જમીનને ખોદીએ છીએ ત્યારે તમને આવા અલગ અલગ પ્રકારના સ્તર જોવા મળશે. આ જે ભાગ છે સૌથી જમીનનો ઉપરનો ભાગ છે જ્યાં આપણે વનસ્પતિ જોઈ શકીએ છીએ. એના નીચે આવશે A સ્તર, એના નીચે આવે છે B સ્તર, પછી આવે C સ્તર અને સૌથી છેલ્લે આવે છે આધાર ઘટકો. હવે આને આપણે વિસ્તૃત રીતે ચર્ચા કરીએ. A સ્તર જે છે એ સૌથી ઉપરનું સ્તર છે, સૌથી ઘેરા રંગનું સ્તર જોવા મળે છે. આનો જે કલર હશે કેવો છે, એકદમ ડાર્ક કલર હશે. બરોબર, એટલે A સ્તર છે એ સૌથી ઉપરનું ઘેરા રંગનું સ્તર છે. બરોબર, ચલો હવે આ જે સ્તર હશે એ સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર. હવે તમે જુઓ કે ભાઈ ચલો આ છોડ છે એના કોઈ પાંદડા કે ડાળી ડાળખા પડી ગયું તો એ ક્યાં આવશે, અહીંયા જોવા મળશે. એટલે આમાં સેન્દ્રિય પદાર્થો કેવા હશે, વધારે હશે. એટલે આ સ્તરમાં સેન્દ્રિય પદાર્થો અને ખનિજ તત્વથી ભરપૂર હશે. એટલે ખાતર ને બધું આપણે નાખીએ છીએ એની વાત છે. ખનિજ તત્વથી ભરપૂર હોય છે. બરાબર, એટલે એ સૌથી ઉપરનું અને ઘેરા રંગનું સ્તર છે. તેમાં સેન્દ્રિય પદાર્થો અને ખનિજ તત્વથી તે ભરપૂર જોવા મળતું હોય છે. બીજું, તે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. આ સ્તર શું કામ કરે છે, પાણીને ત્યાં ને ત્યાં રાખે છે. હવે મૂળ ક્યાં છે,
સ્તર કેવું હોય છે? ફળદ્રુપ હોય પડી સમજણ કે સૌથી ઉપરનું ઘેરા રંગનું સ્તર છે તે સેન્દ્રિય પદાર્થ અને ખનિજ તત્વોથી ભરપૂર હોય છે. આ સ્તર જે છે એ પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. તેથી આ સ્તર પણ કેવું થયું કહેવાય? ફળદ્રુપ થયું કહેવાય. આની અંદર તમને કેવા સજીવો જોવા મળે? તો ઉંદર છે, સાપ છે, ઢાળિયા જીવડા છે જેવા સજીવો જોવા મળે છે. બરાબર. અને વનસ્પતિના મૂળ પણ આ સ્તરમાં હોય છે. પડી સમજણ? એ સ્તર વિશે થોડું વધારે છે કે કારણ કે સૌથી વધારે બધી વસ્તુ ક્યાં જોવા મળે છે? એ સ્તરમાં વધારે જોવા મળે છે. તો તે સૌથી ઉપરનું ઘેરા રંગનું સ્તર છે. સેન્દ્રિય પદાર્થ અને ખનિજ તત્વોથી ભરપૂર હોય છે. આ સ્તર ફળદ્રુપ હોય છે. ઉંદર, સાપ, ઘાડિયા જીવડા જેવા સજીવો આ સ્તરમાં જોવા મળતા હોય છે. ત્યારબાદ વનસ્પતિના મૂળ છે એ પણ આપણને આ સ્તરમાં જોવા મળે છે. હવે વાત કરીએ આપણે બી સ્તરની. હવે આમાં શું થવાનું છે? આમાં છે ને સેન્દ્રિય પદાર્થો ઓછા હશે. કેમ? કારણ કે એ ડાળ ક્યાં સુધી પડ્યા રહેવાના? અહીંયા સુધી. હવે આ બી સ્તરમાં છે નીચે સુધી નહીં આવે, પણ ખનિજ તત્વો કેવા હશે? વધારે હશે. બરાબર. આપણે લોખંડ કે સોનું વગેરે જોતું હોય તો શું કરવું પડે? ખૂબ નીચે સુધી આપણે તેને ખોદવું પડે છે. એટલે એ ક્યાં સુધી આવેલું છે? બી સ્તર સુધી આવેલું છે. એટલે લખી શકીએ કે આ સ્તરમાં સેન્દ્રિય પદાર્થ વધુ અને સેન્દ્રિય પદાર્થ ઓછા અને ખનિજ તત્વ વધુ પ્રમાણમાં હોય છે. બરોબર. અને આ સ્તરમાં તમને નાના નાના પથ્થરો પણ જોવા મળે છે. બી સ્તરમાં બસ આટલું જ છે કે તેમાં સેન્દ્રિય પદાર્થો ઓછા અને ખનિજ તત્વો વધારે હોય છે અને તેમાં નાના પથ્થરો જોવા મળતા હોય છે. હવે આપણે સી સ્તરની વાત કરીએ તો સી સ્તરમાં તમને નાના નાના પથ્થરોના ટુકડા જોવા મળે છે. પછી ફાટાઓ જોવા મળે છે, તિરાડો જોવા મળતી હોય છે. તો સી સ્તરમાં માત્ર એટલું જ છે કે આ સ્તરમાં ફાટા, તિરાડો અને નાના ખડકોના ટુકડા જોવા મળે છે. બરોબર છે. આમાં એક હજી લખવાનું છે કે આ સ્તર જે છે તે સખત અને સઘન હોય છે. સખત એટલે કે એટલું બધું નરમ નથી હોતું કે આપણે તેને સરળતાથી ખોદી શકીએ. બરાબર છે. એટલે એ થોડું સખત હોય છે પણ એટલું બધું કઠણ નથી હોતું કે એના માટે આપણે જેસીબી નો ઉપયોગ કરવો પડે. તમે જો કે આપણે જે નીચે સુધી જોયું આપણે પાવડો કે
સ્તર, તો આ સ્તરમાં ફાટાઓ જોવા મળે, તિરાડો જોવા મળે છે અને નાના ખડકોના ટુકડાઓ પણ જોવા મળે છે. અને સૌથી છેલ્લું ચોથું એ છે આધાર ખડક. આ જે સ્તર છે તે આ સ્તર સૌથી નીચેનું સ્તર છે. બરોબર, અને તે ખૂબ જ કઠણ હોય છે, ખૂબ જ સખત હોય છે કે તેને કોદાળી વડે ખોદી શકાતું નથી. એટલે ત્યાં મોટા મોટા પથ્થરો હોય છે અને પણ કેવા એકબીજાની નજીક તમે ત્યાં જોઈ શકો છો. બરોબર, એકબીજાની નજીક હોય છે ને એકદમ કઠણ હોય છે. એને તમે પાવડો કે કોદાળી વડે ખોદી શકો ને, એના માટે તમારે મોટા કોઈ સાધનોની જરૂર પડે છે. તો આને કહેવાય ભૂમિની રૂપરેખા. ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેમાં તમને અલગ અલગ સ્તર જોવા મળે છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે. ભૂમિની રૂપરેખામાં કુલ 4 સ્તર છે: એ સ્તર, બી સ્તર, સી સ્તર અને આધાર ખડકો. એ સ્તરની વાત કરીએ તો સૌથી ઉપરનું ઘેરા રંગનું સ્તર છે. તેમાં સેન્દ્રિય પદાર્થો અને ખનિજ તત્વો ભરપૂર જોવા મળે છે. આ સ્તર પાણીને જાળવી રાખે છે. આ સ્તર ફળદ્રુપ હોય છે. તેમાં ઉંદર, સાપ અને ઢાળિયા જીવડા જેવા સજીવો જોવા મળે છે. અને વનસ્પતિના મૂળ કયા સ્તરમાં જોવા મળે છે? એ સ્તરમાં જોવા મળતા હોય છે. બી સ્તર, તો આ સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછા પણ ખનિજ તત્વો વધારે જોવા મળતા હોય છે. તેમાં નાના નાના પથ્થરો પણ જોવા મળે છે અને આ સ્તર જે છે એ સખત અને સઘન હોય છે. સી સ્તરની વાત કરીએ તો તેમાં ફાટા, તિરાડો અને નાના નાના પથ્થરો જોવા મળે છે. આધાર ખડકોની વાત કરીએ તો તે ખૂબ જ સખત હોય છે. તેને આપણે કોદાળી વડે ખોદી શકતા નથી. આ વાત થઈ ભૂમિની રૂપરેખા. બરોબર છે. હવે આપણે જોઈએ ભૂમિના પ્રકાર. પવન, પાણી, વાતાવરણ વડે મોટા પથ્થરો માંથી ઝીણા કણ બને છે, જેને માટી કહે, જેને ભૂમિ કહે છે.
પથ્થરોના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહેવાય છે. ભૂમિની વ્યાખ્યા લખવી હોય તો લખી શકીએ. પથ્થરોના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે. પડે છે સમજણ? પદાર્થોના પથ્થરોના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહેવાય છે. ભૂમિના કુલ 3 પ્રકાર છે. રેતાળ ભૂમિ, બીજું છે ચીકણી ભૂમિ અને ત્રીજું છે ગોરાળુ ભૂમિ. ચલો હવે આના વિશે આપણે અંદર વિસ્તૃત ચર્ચા કરીએ. તો જે માટીમાં મોટા કણો વધારે આવેલા હોય તો એને કહેવાય રેતાળ ભૂમિ. જે ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણ આવેલા હોય તેને રેતાળ ભૂમિ કહે. રેતાળ ભૂમિ કહે છે. હવે આ જે કણો હશે એની વચ્ચે જગ્યા કેવી હોવાની વધારે. હવે રેતાળ ભૂમિ તમને કેવી દેખાશે? એના કણો કેવા હોય? આ રીતે બરાબર. એના કણો કેવા? મોટા મોટા અને એની વચ્ચે જગ્યા પણ કેવી હોવાની? વધારે હશે. હવે જગ્યા વધારે હશે તો એની અંદરથી હવા પણ પસાર થઈ શકશે, પછી પાણી પણ પસાર થઈ શકે છે. બરાબર. એટલે આ જે ભૂમિ છે એ વાયુ મિશ્રિત હોય. એટલે કે આના કણોની વચ્ચે વાયુ પણ આવેલા હોય છે. વાયુ એટલે કે વાતાવરણમાં રહેલી હવા. એની અંદર હવા આવેલી છે એ વાયુ મિશ્રિત પણ હોય છે. હવે શું થવાનું? તમે એની પાણી નાખશો એટલે બધું પાણી ધીમે ધીમે ક્યાં જવાનું? છેક નીચે આવી જવાનું. એટલે આમાં પાણી રહેશે નહીં. બરાબર. એટલે આ જમીન જે છે એ કેવી હશે? સૂકી હશે. કેમ? રેતાળ ભૂમિ તમે કોઈ દિવસ જોઈ ભીની હોય? કેવી હોય રેતાળ ભૂમિ? સૂકી હોય. કેમ? કારણ કે બધું પાણી ધીમે ધીમે ક્યાં આવી ગયું? નીચે આવી. એટલે આમાં પાણી ક્યાંય હશે નહીં. પાણી નથી તો ઓટોમેટિક એ વજનમાં પણ કેવી હોવાની? હલકી હશે. તમે જો કોઈ એક ચાદર હોય, એ ચાદર સૂકી હોય એટલે વજનમાં હલકી લાગશે. પણ જો તમે એને પાણીમાં પલાળીને પછી પકડશો તો કેવી લાગશે? ભારે લાગશે. એટલે આમાં પાણી નથી ઓટોમેટિક એ સૂકી તો થઈ ગઈ પણ સાથે સાથે કેવી થવાની? વજનમાં હલકી પણ થશે. બરાબર. અને બીજું, બંને કણો વચ્ચે જગ્યા જોવા મળે છે એ છિદ્રાળુ કહેવાય. એટલે કે રેતાળ ભૂમિ એ છિદ્રાળુ, હલકી અને સૂકી હોય છે. બરાબર. રેતાળ ભૂમિના કણો વચ્ચે ખૂબ જગ્યા હોય છે, તેથી તેની અંદરથી વાયુ પસાર થઈ જાય છે. એટલે તે વાયુ મિશ્રિત ભૂમિ છે. બીજું કે તેની અંદર પાણી સહેજે રહેતું નથી. બરોબર છે. એટલે તે સૂકી ભૂમિ પણ છે અને સૂકી હોવાના કારણે તે વજનમાં કેવી હશે? હલકી હશે. ચલો તો એના વિશે લખીએ. તેના કણો વચ્ચે મોટો અવકાશ એટલે કે જગ્યા અવકાશ હોય છે, જેથી તેમાંથી વાયુ પસાર થઈ શકે છે. તેથી તે વાયુ મિશ્રિત છે. બરોબર છે. તેમાં પાણી ભરાયેલું રહેતું નથી.
પણ હલકી હશે અને એના કણો વચ્ચે ખૂબ જ મોટી મોટી જગ્યા આવેલી હોય છે એટલે છિદ્રાળુ હશે. આ વાત થઈ રેતાળ ભૂમિ. આની વાત કરીએ તો જે ભૂમિમાં વિશાળ માત્રામાં ઝીણા કણો આવેલા હોય તેને ચીકણી ભૂમિ કહે છે. બરાબર? તો આ કેવી રીતે ગોઠવાયેલા હશે? ચીકણી ભૂમિ એકદમ આપણે નજીક નજીક ગોઠવાયેલી હશે. રેતાળ ભૂમિમાં જો કેવી છે એકદમ અલગ અલગ છૂટી છૂટી છે, જ્યારે ચીકણી ભૂમિમાં કેવું હોય છે એકદમ ચુસ્ત રીતે જોડાયેલા હોય છે. એટલે આમાંથી વાળીને પસાર થવું હોય તોય જગ્યા નહીં મળે, પાણીને પસાર થવું હોય તોય જગ્યા નહીં મળે. એટલે વાળી ક્યાં રહી જવાનું? અહીંયા ઉપર જ રહી જવાનું. પાણી નીચે નહીં જઈ શકે, રેતણ ક્યાં રહેશે? આના ઉપર રહે છે. એટલે ચીકણી ભૂમિ શું કામ કરે છે? પાણીને જાળવવાનું કામ કરે છે. હવે આની અંદર પાણી વધારે તો ઓટોમેટિકલી વજનમાં કેવી થવાની? ભારે જ થવાની છે. બરાબર છે? એટલે આમાં પાણી ભરાઈ રહે છે. કણો ચુસ્ત રીતે એકબીજાની નજીક ગોઠવાયેલી હોય છે. તેથી તેમાં પાણી ભરાઈ રહે છે અને એના કારણે વજનમાં કેવી હોય છે? ભારે હોય. વજનમાં ભારે હોય છે. પડી સમજણ તમને? ચીકણી ભૂમિ શું છે? એકદમ નજીક આવેલી હોય છે એટલે તેમાંથી પાણી પસાર થઈ શકતું નથી. એના કારણે વજનમાં કેવી જોવા મળે છે? આપણને ભારે જોવા મળે છે. ગોરાળુ ભૂમિની વાત કરીએ તો તેમાં મોટા અને ઝીણા કણો સમાન હોય છે. પછી તેની અંદર રેતી, પછી માટી અને અન્ય કણો આવેલા હોય છે. જેને કાપ કહે છે. બરોબર? ગોરાળુ ભૂમિમાં શું આવેલું હોય છે? રેતી, માટી અને અન્ય કણો આવેલા હોય છે જેને કાપ કહેવાય છે. અને આ કાપ ક્યાં એકત્ર થાય છે? તો નદી કિનારે કાપ જોવા મળે છે. બરોબર? ગોરાળુ ભૂમિ છે એ વનસ્પતિના વૃદ્ધિ માટે સૌથી શ્રેષ્ઠ ભૂમિ ગણી શકાય. બરોબર છે? એટલે વનસ્પતિની વૃદ્ધિ માટે શ્રેષ્ઠ છે. શા માટે શ્રેષ્ઠ છે? જો આમાં શું થતું હતું? પાણી ટકતું જ નતું એટલે આમાં વનસ્પતિ ઉગાડી શકાય નહીં. આમાં શું થતું? પાણી ઉપર ને ઉપર જ ભરાઈ રહેતું. હવે મૂળમાં પાણી જોતું તો શું કરવાનું? મૂળ તો ક્યાં હોવાના? અહીંયા નીચે હોવાના ને. તો પાણી તો ઉપર ભરાય તો મૂળનું શું કરવાનું? તો પણ આમાં વનસ્પતિ ન ઉગાડી શકાય. પણ આમાં શું થશે? થોડું પાણી ઉપર રહેશે, થોડું છે એ નીચે આવશે. એટલે આના માટે આના કારણે શું થવાનું છે? વનસ્પતિને ઉપર પણ પાણી મળી રહેશે અને નીચે પણ પાણી મળી રહે છે. એના માટે વનસ્પતિની વૃદ્ધિ માટે કેવું છે? શ્રેષ્ઠ છે. બરોબર? અને જલધારણીઓની ક્ષમતા જે છે કેવી છે? યોગ્ય છે. બહુ વધારે પણ પાણી નથી રાખતું અને બહુ ઓછું પણ પાણી રાખતું નથી. જેટલું પાણી જોઈએ છે એટલું જ પાણી આ વનસ્પતિ છે એ ગ્રહણ આ ભૂમિ જે છે એ ગ્રહણ કરતી
હોય છે. તો ભૂમિના 3 પ્રકારો જોયા, રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાડો ભૂમિ. તો આમાં બહુ મોટા મોટા કણો આવેલા હોય, જગ્યા વધારે હોય, તેથી પાણી રહેતું નથી, એટલે હલકી, છિદ્રાળી અને સૂકી હોય છે. આમાં ખૂબ જ નજીક આવેલા હોય તો પાણી શું થાય છે, ઉપર ભરાઈ રહે છે, જેના કારણે વજનમાં કેવી બને છે, ભારે